અમરેલી 14 લોકસભા ચૂંટણીનું સવારનાથી જ મતદાન શરૂ થયું હતું ત્યારે મહુવા 99 વિધાનસભાના મતદારો દ્વારા વહેલી સવારે 7 કલાકથી શરૂ થઈ ચૂક્યું હતું ને કહેવાય છે કે નામી અનામી લોકો પણ મતદાન કરવા પહોંચી ગયા હતા। ત્યારે મહુવાના ડૉક્ટરો પણ લાંબી કતારોમાં મતદાન કરવા પણ ઉત્સુક જોવા મળી રહ્યા હતા। મતદાન માટે સવારથી જ મતદાન કરવા માટે લાંબી લાઈનોમાં ઊભા જોવા મળી રહ્યા હતા। આમ સવારથી જ 7 કલાકથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી ત્યારે લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। ત્યારે કહી શકાય કે મહુવાના જાણીતા ડૉક્ટરો અને મહાનુભાવો પણ મતદાન કરવા પહોંચી ચૂક્યા હતા। ત્યારે મોટી ઉંમરલાયક લોકો પણ મતદાન કરવા માટે ઉત્સુક હોય એ જોવા મળ્યા હતા। આમ કહી શકાય કે મહુવા શહેરમાં લોકોમાં ભારે મતદાન કરવાનો ઉત્સાહ હતો અને મહુવા શહેર અને તાલુકામાં 58% જેટલું મતદાન થયું છે। ત્યારે વહેલી સવારથી જ લોકોમાં એક અનેરો ઉત્સાહ હતો અને મહુવામાં લોકો લાંબી કતારોમાં મતદાન કરવા માટે મહિલા અને પુરુષોની લાંબી કતારો જોવા મળી હતી। આપ દૃશ્યોમાં જોઈ શકો છો કે લોકો મતદાન કરવા માટે લાંબી લાઈનોમાં ઊભા હોય તે દૃશ્યોમાં જોઈ શકો છો। આમ વહેલી સવારથી જ્યારે આજે મહુવાની અંદર ગરમીનો પારો થોડોક હતો તેને લીધે તડકાનો પણ હતું પણ છતાં લોકો સવારથી મતદાન કરવા માટે પહોંચી ગયા હતા। તેનું કારણ હતું કે અમુક મોટી વયના ઉંમરના મહિલા હોય કે તડકાને બદલે વહેલી સવારથી જ આપણે મતદાન કરી દઈએ તો વહેલાસર નવરા થઈ જાય। આમ દૃશ્યોમાં તમે જોઈ શકો છો કે મોટી ઉંમરના વયના દાદાને જે ત્યાંના સ્થાનિક અધિકારીઓ પણ પોતે હાથ પકડી અને અંદર બૂથ સુધી લઈ જતા હોય તેવા દૃશ્યો પણ સામે આવ્યા હતા ને લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આપ દૃશ્યોમાં જોઈ શકો કે મહુવાના જાણીતા ડૉક્ટર રમેશભાઈ વાણિયા જે પણ લાઈનમાં ઊભા હતા ને તે પણ મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતા અને લોકોને પણ પ્રેરણા આપી રહ્યા હતા કે તમે મત દેવા બહાર નીકળો। એક વાણિયા સાહેબે એક મેસેજ પણ આપ્યો હતો। શું કહેશો? અત્યારે ગરમીનો માહોલ છે અને અત્યારે મહાપર્વ છે। આ ચૂંટણીના મહાપર્વમાં મારે એટલું જ જણાવવાનું કે બધા અવશ્ય મતદાન કરજો અને રાષ્ટ્રના હિત માટે ગરમી થોડી ઘણી હોય પણ તો સહન કરી અને મતદાન મથકે અવશ્ય મતદાન કરજો અને 100% મતદાન થાય એવી હું આશા રાખું મહુવામાં। બસ જય હિન્દ જય ભારત। સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહીરનું નામ જે ગૂંજતું હોય છે લોક ડાયરામાં તેવા માયાભાઈ આહીર પોતાના માદરે વતન બહોળા ખાતે પણ જે મતદાન કરવા પહોંચી ચૂક્યા હતા વહેલી સવારે 7 કલાકે માયાભાઈ આહીરે તેના માદરે વતન બહોળા ખાતે મતદાન કરી અને લોકોને પણ પ્રેરણા આપી હતી કે તમે મતદાન કરો। મહુવાના પૂર્વ ધારાસભ્ય આરસીભાઈ મકવાણા અને પૂર્વ મંત્રી શ્રી આરસીભાઈ મકવાણા તેના પરિવાર સાથે તેના માદરે વતન વઢિયારકા ગામ ખાતે મતદાન કરવા પહોંચી ગયા હતા ને મતદાનનો ઉપયોગ કરી અને તેના પરિવાર સાથે તેમણે મતદાન કર્યું હતું અને મતદાન પરિવાર સાથે કરી ને લોકોને પણ કહ્યું કે થોડું ગરમી તો છે પણ ગરમી સહન કરી ને આપ સર્વો મતદાન અવશ્ય કરજો તેવી પણ એક પ્રેરણા આપી હતી। આમ નામી અનામી મહાનુભાવો મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર મતદાન કર્યું હતું। ત્યારે તલગાજડા ખાતે સંત શ્રી મોરારી બાપુએ પણ સવારે 9:30 કલાકે તેને માદરે વતન તળાજા ખાતે કન્યા શાળાની અંદર જઈ અને મતદાન સંત શ્રી મોરારી બાપુએ કર્યું હતું અને મોરારી બાપુએ કહ્યું કે આ એક મહાપર્વનો લાવો છે, આ પર્વનો લાભ ઉપાડવો જોઈએ અને આની અંદર આપણે દાન કરવું જોઈએ એટલે કે મતદાન કરવું જોઈએ મોરારી બાપુએ પણ કહ્યું હતું। આમ
મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર 58% કરતાં પણ વધારે મતદાન થયું છે. ત્યારે પૂર્વ મંત્રી શ્રી આરસીભાઈ મકવાણા પોતાના પરિવાર સાથે તેના વતન પઢિયારકા ગામે જઈ અને મતદાન કર્યું હતું. આપ દૃશ્યમાં જોઈ શકો છો કે ત્યાં લાંબી લાંબી કતારો પણ પઢિયારકા ગામમાં લાગી ગઈ હતી. લોકશાહીનો આ પર્વ સમગ્ર દેશની અંદર લોકસભાની ચૂંટણી 2024 એક સૌથી મોટા પર્વની જેમ લોકો માણી રહ્યા છે. લોકો ખૂબ મોટા પ્રમાણમાં આ મતદાન કરી રહ્યા છે. આદરણીય નરેન્દ્રભાઈને ત્રીજી વાર આ દેશના વડાપ્રધાન તરીકે જોવા માટે સમગ્ર દેશની જનતા આજે મતદાન જે તબક્કામાં હોય એ તબક્કાની રાહ જોઈને બેઠી હોય. એ રીતે ગુજરાતની અંદર એ આજે 7મી તારીખે મતદાન છે. 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને માત્ર એક તરફી મતદાન થતું હોય એવું અમને ફીલ થઈ રહ્યું છે. એટલે ખૂબ સારા વાતાવરણમાં ભારતીય જનતા પાર્ટી એ નરેન્દ્રભાઈના દેશના વડાપ્રધાન ત્રીજી વાર બને એના માટે જનતા ઝંખી રહી છે.